આપણે ઘણાના ભલા માટે જો આત્મવિલોપન કરવું પડે તો જરૂર કરીશું। એ વિભાજનને લઈ અને સમગ્ર જિલ્લો દુઃખી છે। આજે પાલનપુર હોય, દિયોદર હોય, કોંકરેજ હોય કે ધાનેરા હોય, આખી જનરલ જિલ્લાની પ્રજા આજે સમગ્ર જગ્યાએ દુઃખી છે। અમારો જિલ્લો ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવા માટે ધાનેરા ખાતે જન આક્રોશ સભા યોજાઈ, જેમાં સભામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત, ધાનેરાના વર્તમાન અપક્ષ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ સહિતના આગેવાનો એક મંચ પર જોવા મળ્યા હતા। છેલ્લા 20 દિવસથી ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે જન આક્રોશ સભામાં ભાજપ કોંગ્રેસ અપક્ષ એક મંચ પર જોવા મળ્યા હતા। ધાનેરા ખાતે યોજાયેલી આ જન આક્રોશ સભામાં ભાજપ કોંગ્રેસ અને અપક્ષના નેતાઓએ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા અને આ સરકાર નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો। ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવાના મામલે યોજાયેલી જન આક્રોશ સભામાં પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય નથાભાઈ પટેલે નિવેદન આપતા કહ્યું હતું કે ધાનેરાના તાણાવાણા પાલનપુર સાથે જોડાયેલા છે। થરાદની પાછળ માત્ર રણ અને પાકિસ્તાન છે। પાણી માટે ધાનેરાને કમાન્ડમાં નથી લીધો તો પાણી કઈ રીતે મળશે? ધાનેરાને તળાવ ભરવાના વાયદા કરાય છે પણ કોઈ તળાવ નકશામાં નથી। સરકાર જાડી ચામડીની છે। હજુ વધારે કાર્યક્રમ આપવા પડે તો તૈયાર રહેજો। સંઘ અને કોંગ્રેસને કોઈ લેવા દેવા નથી, છતાં અમે ધાનેરા માટે એક મંચ પર છીએ। ધાનેરાને 500 કરોડનું રોડનું વચન આપ્યું પણ ફાઇલ ક્યાં ગઈ એ ખબર નથી। આ લોકોની કરણી અને કથનીમાં ફરક છે, અહીં એવા આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા। જન આક્રોશ સભામાં ધાનેરાના અપક્ષના ધારાસભ્ય માવજીભાઈ પહોંચ્યા હતા અને તેમણે જન આક્રોશ સભા સંબોધતા કહ્યું કે ધાનેરા તાલુકાની પ્રજા નવાબી શાસનથી પાલનપુર સાથે જોડાયેલી અને ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા આયોજિત આ જન આક્રોશ રેલીમાં 80 વર્ષના પૂર્વ ધારાસભ્ય હાજર છે। ભાજપમાં જનસંઘ સમયથી તેઓ સક્રિય રહ્યા છે। આજે ધાનેરા માટે લડી રહ્યા છે। સરકારને ગેરમાર્ગે દોરી વિભાજન થયું છે। વિભાજનમાં નવા જિલ્લામાં ઓછા તાલુકા હોય અને જૂના જિલ્લામાં વધારે તાલુકા હોય, ત્યારે નવા થરાદ વાવ જિલ્લામાં વધારે તાલુકા ભેળવી સરકારને ગેરમાર્ગે દોરી છે। આ વાત સરકારના ધ્યાને આવી છે। જો ઓગળ જિલ્લો બન્યો હોત તો બંને જિલ્લાને 7 તાલુકા મળત। ધાનેરાના સામાજિક, આર્થિક અને આરોગ્ય શિક્ષણલક્ષી તાણાવાળા પાલનપુરથી જોડાયેલા છે, તેથી ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં સમાવવામાં આવે। તો આ જન આક્રોશ સભામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત પણ પહોંચ્યા હતા અને મફતલાલ પુરોહિતે શંકરભાઈ ચૌધરી ઉપર નિશાન સાધ્યું હતું અને આ જન આક્રોશ સભામાં નિવેદન આપતા કહ્યું હતું કે ધાનેરાના લોકો સરકારના નિર્ણયથી દુઃખી છે। જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે તમારે બનાસકાંઠા જઈને લડવાનું છે, ત્યારે મને ખુશી થઈ હતી। તમારા સહકારના રાજકારણે અમારા તાણાવાણા તોડી નાખ્યા। તમારા જેટલી સહકારી તાકાત હોય તો મત માગવા જવું ના પડે। તમારે તો દર વખતે વિધાનસભા બદલવી પડે છે। થરાદ એક સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવવાની વાત કરે છે। મેં શંકરભાઈને વાત કરી તો તેમણે કહ્યું કે મારા હાથમાં નથી, સીએમને મળો, ત્યાંથી નિર્ણય લેવાયો છે। ત્યારબાદ એક મોટા માણસને વાત કરી તો એ કહે અમારું નહીં સાંભળે, જે થાય એ શંકરભાઈ કહે એમ થાય છે। મફતલાલ પુરોહિતે જન આક્રોશ સભામાં આ શંકરભાઈ ચૌધરી ઉપર આક્ષેપ કર્યા હતા। લોકોનો કેવો આક્રોશ હતો એનો પણ અનુભવ લોકોએ કરાવ્યો છે અને તમામ પક્ષાપક્ષીથી પર રહીને ધાનેરા હિતરક્ષક સમિતિના નેજા હેઠળ આ કાર્યક્રમ થયો છે। ધાનેરા હિતરક્ષક સમિતિ ખૂબ જાગૃત રીતે ગામે ગામ જે એને પ્રયત્ન કર્યો, તમામ પક્ષોએ પ્રયત્ન કર્યો અને એના કારણે પ્રજા પણ ખૂબ જ ઉમળકાભેર અહીંયા આવી એણે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને પોતાની વ્યાજબી માગણી સરકાર સ્વીકારે એવી સરકારશ્રીને વિનંતી કરી છે। આજે આપણે શંકરભાઈ પર આક્ષેપો કર્યા છે, એ તો રેકોર્ડમાં પડ્યું છે। મફતભાઈ કે એટલે નહીં, એમની કેબિનેટની તો નોટ લખાય છે ભાઈ, એટલે એ જોઈ શકે છે। અને હું કોઈ દિવસ ભગવાન શંકરની સાક્ષીએ જ્યારે વાત કરતો હોઉં ત્યારે એટલો તો મૂર્ખ નથી। મારે ડરવાનું તો એનાથી છે, ભગવાનથી ડરીને જીવું છું। હું કોઈ એક વ્યક્તિનો ગુલામ નથી, પણ પરમાત્માથી તો ખૂબ ડરું છું। મારું કર્મ શું કરવું શું ન કરવું એ મારો અધિકાર છે અને એ રીતે હું કર્મથી બ્રાહ્મણ બનું
કર્મથી હું સમાજનો હિત જોઉં, એ જોઈને સમાજ મને પ્રેમ આપે, એનાથી વધારે બીજી કોઈ અપેક્ષા સમાજ પાસે મારી નથી. હું સંઘનો સંયોજક છું. હું એક જ તમને આજે સરસ મજાનો પ્રસંગ કહીશ. પંજાબ ફિરોજપુર જતા હતા સીએમ સાહેબ, મારા ઘરના વાતાવરણ વિશે વાત કરું છું, ત્યારે એક પુલિયા ઉપર એમની ગાડીને રોકી દેવામાં આવી. ત્યારે મારા ઘરમાંથી તરત જ આંખમાં આંસુ આવી ગયા કે નરેન્દ્રભાઈને આવી રીતે ઘેરી લીધા છે. જઈને મંદિરમાં જઈને તરત જ દીવો, ભગવાન આગળ દીવો કર્યો મારા પત્નીએ. એટલે અમારા ઘરની અંદર રાષ્ટ્રવાદનું વાતાવરણ છે. હું 1965થી સંસદ છું. अब एक आत्मविलोक આજે જ્યારે જિલ્લાનું વિભાજન થયું ત્યારથી માંડીને ધાનેરા હિતરક્ષક સમિતિ ધાનેરા તાલુકાને થરાદની અંદર મૂકવામાં આવ્યો, ત્યારથી માંડીને લગાતાર જન આક્રોશ એટલી બધી હદે થયો છે કે 4-5 પ્રોગ્રામો આપતા આજે ફરીથી ખૂબ મોટા પ્રમાણમાં જન આક્રોશ મહાસભા યોજાઈ છે. અને આપ જોઈ રહ્યા છો કે ખૂબ મોટી સંખ્યાની અંદર શહેર, નગર, તાલુકોમાંથી ખૂબ મોટી સંખ્યાની અંદર આ લોકો જન આક્રોશ મહાસભામાં જોડાયા છે. અને જનની માગણી એક જ છે કે અમે તમામ પ્રકારે બનાસકાંઠા સાથે જોડાયેલા છીએ, તો બનાસકાંઠાની અંદર જ રહેવા માટે માગે છે. અને જ્યાં સુધી સરકારની અંદર આ નિર્ણય નહીં થાય ત્યાં સુધી આ જન આંદોલન ગામે ગામ સુધી આગળ વધશે. એ પ્રકારની આજની આ જન મહાસભાની અંદર વાત થઈ છે. આપ સૌ જુઓ છો જે રીતે અત્યારે સભાની અંદર અલગ અલગ પ્રકારે વાત થઈ છે, ત્યારે સરકારના પ્રતિનિધિ તરીકે, જાહેર જનતાના પ્રતિનિધિ તરીકે કોઈની વાત સાંભળી નથી. અને કોઈને કોઈ લોકોના, એક વ્યક્તિના લોકોના લીધે સાંભળી અને જે પ્રકારનું વિભાજન થયું છે એ વિભાજનને લઈ અને સમગ્ર જિલ્લો દુઃખી છે. આજે પાલનપુર હોય, દિયોદર હોય, કોંકરેજ હોય કે ધાનેરા હોય, આખી જનરલ જિલ્લાની પ્રજા આજે સમગ્ર જગ્યાએ દુઃખી છે. દિવસથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. આજે જન આક્રોશ મહાસભા જ્યારથી આ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું, પહેલી વાત તો કે બનાસકાંઠાનું વિભાજન એક રાજકીય ષડયંત્ર છે. માત્ર ને માત્ર રાજકીય ષડયંત્રના ભાગરૂપે અહીંયાના કોઈ સ્થાનિક ધારાસભ્યશ્રી કે બનાસકાંઠા જિલ્લાના વિભાજનના જ્યાં પણ આ આંદોલનના પ્રશ્નો છે, જ્યાં કકળાટ છે, ત્યાં કોઈ સ્થાનિક ધારાસભ્યોને પણ પૂછ્યા વગર આ નિર્ણય લેવામાં આવ્યો છે. સતત 1લી તારીખથી લઈ અને આજે 18, 19 અને 20 અને આજે 21 તારીખ એટલે કે 20 દિવસથી સતત ચાલતા બંધના કાર્યક્રમ હોય કે પછી જન આક્રોશના આંદોલનના કાર્યક્રમ હોય કે ધરણાના કાર્યક્રમ હોય, એના નિમિત્તે આજે જન આક્રોશ વિકાસ મહાસભાનું જે આક્રોશની જે મહાસભા છે, આ લોકોના જે જુવાળની, એ આજનું આયોજન કરવામાં આવેલું છે. અમારી માંગ છે કે બનાસકાંઠા જિલ્લામાં ધાનેરાનો સમાવેશ થાય અને એના માટે અમે સરકાર સુધી અવાજ પહોંચાડીએ છીએ, તો શા માટે સરકાર એને સંભળતી નથી? આજે જ્યારે હિતરક્ષક સમિતિના બેનર છે, જે કાર્યકર્તાઓ રાષ્ટ્રશક્તિની ભાવનાની લઈને ગામ સ્તર સુધી જે પાર્ટીને મજબૂત કરવાના કામો કરે છે, એ કાર્યકર્તાઓને આજે રસ્તા ઉપર આવી જવું પડ્યું છે. કારણ એકના એક વ્યક્તિનો અહમને સંતોષવા માટે માત્ર ને માત્ર શંકરભાઈ ચૌધરીના ષડયંત્રના લીધે આ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાને સતત પાછળ રાખવામાં આવે છે. એનું કારણ શું? ધાનેરા વિધાનસભા હોય કે બનાસકાંઠાની લોકસભા હોય, જ્યારે પણ પોતાના મનસ્વી નિર્ણયોથી ટિકિટો આપવામાં આવે છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીની ટિકિટથી અહીંયા પોતાના મનસ્વી નિર્ણયના લીધે જીતતું નથી. એનો ભોગ પ્રજાને ભોગવવાનો. ધાનેરાનો બ્રિજ હોય કે ધાનેરા ડીસાનો મેઇન રાજસ્થાનને જોડતો હાઈવે માર્ગ હોય, એ પણ બીજા માર્ગે વાળી દઈ અને આવું ઘણું બધું નુકસાન એ આ ધાનેરાની પ્રજાને ભોગવવું પડ્યું છે. હવે આજે નહીં ભોગવે, એના માટે થઈ અને આ પ્રજા સતત રસ્તા ઉપર ઉતરી છે. આજે ગામે ગામથી લોકો ટ્રેક્ટર, ગાડીઓ લઈ અને સ્વયંભૂ ઉમટ્યા છે. અને મહાન આ ધાનેરાની ધરતી સુંદરપુરજી મહારાજની ધરતી છે. અને આ ધરતી ઉપર ફરીથી લોક જુવાળ સાથે અમે અમારા ન્યાય માટે લડીને જંપીશું અને ન્યાય લઈને જંપીશું. આ બનાસકાંઠાને ધાનેરામાં સમાવેશ કરીને જ જંપીશું. એની માટે
માન્ય ધારાસભ્ય શ્રી માવજીભાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રી નથાભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી મફતભાઈ પુરોહિત અને હિતરક્ષક સમિતિ જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ આ મેદાન ઉપર ઉતર્યા છે, એ જંગ કોઈ પણ ભોગે અમે જીતીને જ રહીશું. અને સરકારને મારી વિનંતી છે કે કોઈ પણ ભોગે રાજકીય કોઈ પાર્ટી કોઈ એક વ્યક્તિના ઈશારે ન ચલાવે, એવી આપને આ જાહેર લાઈવના માધ્યમથી હું આપને ચેલેન્જ આપું છું કે ધાનેરાની પ્રજાનો અવાજ સાંભળો અને ધાનેરાને બનાસકાંઠામાં સમાવેશ કરો. આપવામાં જ શું કામ આવે? અમારી વ્યાજબી માગણી સ્વીકારી લે. સરકાર પાસે જ અમે માગણી મૂકી છે. અને આત્મવિલોપન એટલે શું? આત્મવિલોપનની વાતથી પણ લોકો ડરે છે. શરીર તો આવે ને જાય. પહેલાં આપણી એક પરંપરા હતી, એ પરંપરાને આપણે તોડી નાખી છે. પાણી ન થતું ત્યારે વાવમાં દીકરોને બહુ પધરાવો, એ કવિતા તમે વાંચી હશે. હસતા હસતા સમાજે આવા બલિદાનોની પરંપરા લખી છે. આપણે ઘણાના ભલા માટે જો આત્મવિલોપન કરવું પડે તો જરૂર કરીશું.